અંતિમ 12મો શુદ્ધોપયોગ અધિકાર ગાથા 159 થી 187। જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી। જે રીત તાપ પ્રકાશ વર્તે યુગપત આદિત્યને, તે રીત દર્શન જ્ઞાન યુગપદ હોય કેવળ જ્ઞાનીને। દર્શન પ્રકાશક આત્મનું પરનું પ્રકાશક જ્ઞાન છે, નિજ પર પ્રકાશક જીવા એ તુજ માન્યતા અયથાર્થ છે। પરને જ જાણે જ્ઞાન તો દ્રગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પર દ્રવ્યગત એ માન્યતા તુજ હોઈને। પરને જ જાણે જીવ તો દ્રગ જીવથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પર દ્રવ્યગત એ માન્યતા તુજ હોઈને। વ્યવહારથી જે પર પ્રકાશક જ્ઞાન તેથી દ્રષ્ટિ છે, વ્યવહારથી જે પર પ્રકાશક જીવ તેથી દ્રષ્ટિ છે। નિશ્ચયન એ છે નિજ પ્રકાશક જ્ઞાન તેથી દ્રષ્ટિ છે, નિશ્ચયન એ છે નિજ પ્રકાશક જીવ તેથી દ્રષ્ટિ છે। પ્રભુ કેવળી દેખે નિજાત્માને ન લોકાલોકને, જો કોઈ ભાગે મતો તેમાં કહો શો દોષ છે। મૂર્તિક અમૂર્તિક ચેતના ચેતન સ્વપર સૌ દ્રવ્યને, જે દેખતો તેને અતીન્દ્રિય જ્ઞાન છે પ્રત્યક્ષ છે। વિધ વિધ ગુણોને પર્યયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને, દેખે ન જે સમ્યક પ્રકાર પરોક્ષ દ્રષ્ટિ તેહને। પ્રભુ કેવળી જાણે ત્રિલોક લોકને નહીં આત્મને, જો કોઈ ભાખે એમ તો તેમાં કહો સો દોષ છે। જે જ્ઞાન જીવ સ્વરૂપ તેથી જીવ જાણે જીવને, જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે। રે જીવ છે તે જ્ઞાન છે ને જ્ઞાન છે તે જીવ છે, તે કારણે નિજ પર પ્રકાશક જ્ઞાન તેમજ દ્રષ્ટિ છે। જાણે અને દેખે
છતાં ઈચ્છા ન કેવડી જીનને ને તેથી કેવળ જ્ઞાની તેમાં બંધ ભાખ્યા તે મને પરિણામ પૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને અભિલાષ પૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને અભિલાષ પૂર્વ વિહાર આસન સ્થાન નહીં જીન દેવને તેથી નથી ત્યાં બંધ બંધન મોહ વસ સાક્ષાત્ને આયુક્ષ ઇત્યાશેષ સર્વે કર્મનો ક્ષય થાય છે પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે કર્માષ્ટવર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે જ્ઞાનાદિચાર સ્વભાવ છે અક્ષય અનાશ અછેદ્ય છે અનુપમ અતીન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે જ્યાં દુઃખ નહીં સુખ જ્યાં નહીં પીડા નહીં બાધા નહીં જ્યાં મરણ નહીં જ્યાં જન્મ છે નહીં ત્યાં જ મુક્તિ જાણવી નહીં ઇન્દ્રિયો ઉપસર્ગ નહીં નહીં મોહ વિસ્મય જ્યાં નહીં નિદ્રા નહીં ન શુતા તૃષા નહીં ત્યાં જ મુક્તિ જાણવી જ્યાં કર્મ નહીં નો કર્મ ચિંતા આર્ત રોદ્રો ભય નહીં જ્યાં ધર્મ શુક્લ ધ્યાન છે નહીં ત્યાં જ મુક્તિ જાણવી દ્રગ જ્ઞાન કેવળ સૌખ્ય કેવળ વીર્ય કેવળ હોય છે અસ્તિત્વ મૂર્તિ વિહીનતા સપ્રદેશમયતા હોય છે નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક અગ્રે જાય છે ધર્માસ્તિ જ્યાં લગી ત્યાં લગી જીવ પૂતગલોનું ગમન છે ધર્માસ્તિ કાય અભાવમાં આગળ ગમન નહીં થાય છે પ્રવચન સુભક્તિ થકી કયા મેં નિયમને તત્પળ અહો યદિ પૂર્વ અપર વિરોધ હો સમયજ્ઞ તે સુધારજો પણ કોઈ સુંદર
સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે તેના સુણી વચનો કરો ન ભક્તિ ચિન માર્ગ વિશે નિજ ભાવના અર્થે રચ્યું મેં નિયમ સારસ શાસ્ત્રને સૌદોષ પૂર્વા પર રહિત ઉપદેશ જિનનો જાણીને સૌદોષ પૂર્વા પર રહિત ઉપદેશ જિનનો જાણીને શ્રી નિયમ સારાદિ પરમાગમોના મૂળ ગ્રંથ કરતા સમસ્ત વિતરાગી ભગવંતોનો જય હો કારણ કાર્ય નિયમનું અદ્ભુત સ્વરૂપ બતાવનાર નિયમ સારાદી જીનવાણી માતનો જય હો નિજ ભાવના નિમિત્તે નિયમસાર પરમાગમની અલૌકિક રચના કરનાર શ્રી કુંદ આચાર્ય દેવનો જય હો અમ જેવા ભવ્ય જીવોના મોક્ષને માટે તાત્પર્ય વૃત્તિ ટીકા રચનાર શ્રી પદ્મ પ્રબલધારી દેવનો નિયમ સારમાં છુપાયેલ અધ્યાત્મ નિદાનને ખુલ્લા કરનાર ચૈતન્ય ઝવેરી કહાન ગુરુ દેવનો નિયમસાર રૂપ મંગલમય પરિણમન કરનાર ભગવતી માતનો જય હો